રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। 100 દિવસ બાદ બંને નેતાઓ જેલની બહાર આવશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આપણી સાથે છે, સીધી જ વાત તેમની સાથે કરીએ। ઈશુદાનભાઈ, શું કહેશો? 100 દિવસ બાદ આમ આદમી પાર્ટીના બે નેતા કે જે બોટાદની અંદર કડદાની ઘટનાને લઈને ખેડૂતોનો અવાજ બનવા ગયા હતા, એ જેલની બહાર આવી રહ્યા છે। બિલકુલ અસમેવ જયતે સત્યની જીત થતી હોય છે। આપે જોયું જે રીતે ભાજપે જલિયાવાલા બાગમાં જેમ અંગ્રેજોએ ઘેરી અને અત્યાચાર કરીને ગોળીબાર કર્યો હતો, એવી જ રીતે લાઠીચાર્જ હળદરમાં કરીને હળદરના ખેડૂતોને અને આમ આદમી પાર્ટી જે અવાજ ઉઠાવતા હતા નેતાઓ રાજુ કરપડા, પ્રવીણ રામ, એ બધા ઉપર લાઠીઓ વરસાવી। એટલું ને એમાં રાજુ બરગતરિયાને તો માથું પણ ફોડી નાખ્યું હતું। પિયુષ પરમાર સહિત બધા આગેવાનોને જેલમાં નાખી દીધા, રમેશ મેરને। આજે 110 દિવસની આસપાસ આ લોકો જેલમાં રહીને બહાર આવી રહ્યા છે। ત્યારે એટલી વસ્તુ ચોક્કસ છે કે ખેડૂતો અને ગરીબો, વંચિતો, શોષિતો, શ્રમિકો, ભાગ્યાઓ માટે લડતા આ યોદ્ધાઓ જેલમાં ગયા હતા। ખેડૂતો ભૂલી નથી શકે। જે રીતે ભાજપે અત્યાચાર કર્યો છે, ભાજપને અત્યારે ગામડાઓમાં નફરત કરી રહ્યા છે આ જ કારણે। હળદર તમે જુઓ, કડદા કાન કરનારાઓ બેફામ ભરે છે અને કડદા બંધ કરાવનારોને આ લોકોએ જેલમાં નાખ્યા છે। ગુજરાતની જનતાને ખેડૂતો ભૂલી નથી શકવાના અને એટલા માટે ગુજરાતની જનતા છે એ રાહ જોઈ રહી હતી આ દિવસની। આજે એમને જામીન મળ્યા છે અને આખા ખેડૂતો, મને લાગે છે કે 54 લાખ ખેડૂતોને ઘરે પણ આજે આનંદ છવાયો છે। અચ્છા ઈશુદાનભાઈ, કેટલા સમયની અંતર જેલની અંદરથી બહાર આવશે? આજે આવશે કે આવતીકાલે જેલની બહાર આવશે રાજુ કરપડા અને પ્રવીણ રામ? આજે જામીન મળ્યા છે એટલે બીડું લગભગ કાલે રવિવાર છે, જોઈએ કાલ અથવા પરમ દિવસે એ લોકો જેલમાંથી બહાર આવી જશે। અને જ્યારે રાજુભાઈ ને બધા જેલમાં ગયા ત્યારે અમે લગભગ 10 જેટલી મોટી કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં કરી હતી, 12,000 જેટલી નાની મિટિંગો કરી હતી અને 80,000થી વધુ ખેડૂતોના સમર્થન પત્ર લીધા હતા ને એ પાછા અમે મુખ્યમંત્રીને આપવા ગયેલા, આપણે સૌને ખબર હશે। તો અને હવે આ લોકો જેલમાં બહાર આવી જશે એટલે ફરીથી આ જ મુદ્દાઓને લઈને એ લોકો પણ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જશે।